તો મિત્રો આપણે જવાનું હતું મોરવાડા અને ગાડી હતી એકદમ તૈયાર. તો હવે કોની રાહ જોવો? જલ્દીથી જલ્દી બેસી જો ગાડીમાં. એટલામાં તો સાજિદ કે મારે આપવું છે, સોહિલ કે મારે પપ્પા, રહેમાનભાઈ ધોળોભાઈ બે ઉભા હતા કે જલ્દી ચલો, જલ્દી પછી મોડું થશે. આપણે કીધું ચલો કરો ગાડી તૈયાર. ગાડી આપણી રોડ ઉપર ચાલવા માંડી. બાકા ચીકી બોલાવતી ચાલતી હતી. એટલામાં તો આવી ગયું નેળ્યું. પીરુ કાકો ને ધોળોભાઈ નીચે બેઠા હતા અને મારુતિ પાછળ આપણે પાછળ આવતી હતી, બરાબર. મુસ્તુફા અને સાજિદ બે ઉપર નેટ ઉપર બેઠા હતા. એટલામાં તો આપણે સોહિલભાઈ નીચે ગાડીની ઉતરી ગયા, ડાયરેક્ટ સોફિયાને ઉપાડી લીધા. એટલામાં તો આપણને મળી ગયા કાદરભાઈ. પછી થોડા આગળ એન્ડ એટલે આપણને મળી ગયા વસીમભાઈ મળી ગયા, રહીમભાઈ મળી ગયા, પછી ઇકબાલભાઈ મળી ગયા અને સબીરભાઈ મળી ગયા. એ બધા વારીના છે, બધા સારા સરસ માણસો છે બધા. પછી એક પછી બધાથી હાથ મિલાવ્યો. પહેલો મિલાવ્યો હાથ રહીમભાઈથી, પછી ઇકબાલભાઈથી આપણે હાથ મિલાવ્યો, પછી આપણે મિલાવ્યો હાથ વસીમભાઈથી અને પછી મિલાવ્યો આપણે સબીરભાઈથી હાથ. તો એ બધા રાજી રાજી થઈ ગયા. પછી મારા ભાઈનો છોકરો આદમ આવ્યો હતો ને એની બીબલી આવી હતી કે સત્તરભાઈ તમારા જોડે ફોટા પડાવો. કીધું કંઈ વાંધો નહીં, ફોટા પડાયા, વિડીયો બનાવ્યા. એ થઈ ગઈ રાજી રાજી. હવે આપણે મળીશું બીજા વ્લોગમાં, તો જોડાઈ લેજો. ધન્યવાદ.